નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, ઓશન જ્ઞાન લાઈવ એક એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રની પણ તૈયારી કરાવવામાં આવે છે. બરાબર, ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપર અને તેમના સોલ્યુશન તમને મળી જશે. શા માટે? કારણ કે આ બ્લુ પ્રિન્ટ પ્રમાણે ક્વેશ્ચન પેપર તૈયાર કરવું ને બહુ અઘરી વાત છે. એક ક્વેશ્ચન પેપર તૈયાર કરવામાં બબ્બે દિવસનો સમય જતો રહે છે મિત્રો. એટલા માટે આપણે ક્વોલિટી ક્વેશ્ચન પેપર તૈયાર કરીએ છીએ. હવે આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે પ્રશ્નપત્ર તૈયાર કરીએ ને એના સવાલો આપણે ક્યાંથી લાવીએ? તો કે તમારી સ્વ અધ્યયન પોથી છે, એકમ કસોટીઓ છે, ત્રિમાસિક કસોટીઓ છે, પરખ પ્રશ્ન બેંક છે, સ્વ અધ્યયન પોથી છે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રો છે, એમાંથી વીણી વીણીને આપણે આ પ્રશ્નો જે છે તે લાવીએ છીએ. અને એટલા માટે જ આ પ્રશ્નો જે છે ને તે મોસ્ટ આઈએમપી પ્રશ્નો બની જાય છે. પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય છે. બરાબર, ઓલી કહેવત છે ને, કહેવત તો નહીં પણ એક એડવર્ટાઈઝ છે, यूं ही नहीं मैं रजनीगंधा बन जाता हूँ. बराबर, एवी ज रीते दोस्तों यूं ही नहीं मैं ज्ञान लाइव में पढ़ने आता हूँ, क्योंकि यहाँ पर जो क्वेश्चन पेपर मिलते हैं वो क्वालिटी पे क्वेश्चन पेपर होते हैं, ऐसा और कहीं नहीं मिलता दोस्तों. ચાલો તો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. શું શરૂ કરવા જઈ રહ્યા છે દોસ્તો? તો કે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસમ ખાસ ઉપયોગી એવું ધોરણ 4 નું અંગ્રેજી વિષયનું કુલ 40 ગુણનું ક્વેશ્ચન પેપર અને તેનું સોલ્યુશન. તારીખ છે 19/4/2026 ને શનિવારના રોજ લેવાનું છે. 19/4/2026 ને શનિવારના રોજ. બરાબર, લેવાનું છે અને આ પ્રમાણે જશે. આ જ ફોર્મેટની અંદર હશે અને ઘણા બધા પ્રશ્નો તો તમને આમાંથી જ જોવા મળશે. બરાબર છે, આવું આપણે કહી શકીએ કારણ કે આપણે એનાલિસિસ કર્યું છે, આના પાછળ આપણે સમય આપેલો છે. બરાબર, ને છેલ્લા 5 વર્ષોના જે ક્વેશ્ચન પેપર છે ને દરેકે દરેક જિલ્લાના, બરાબર છે, એ જાતે જોઈ જાતે એનાલિસિસ કર્યા છે. બરાબર, અને પછી એનો જે નિચોડ છે, એનો જે અર્ક છે એ અહીંયા તમારી સમક્ષ અત્યારે પીરસી રહ્યા છે દોસ્તો. બરાબર, એટલા માટે આપણે એટલા કોન્ફિડન્સથી કહી શકીએ કે આપણે કરાવેલા ક્વેશ્ચન પેપરમાંથી પૂછાશે. ચાલો તો જોઈએ, કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ ગિવન ઓપ્શન્સ, જેના કુલ 4 ગુણ છે. જો અહીંયા કૌંસમાં આપણને આપ્યું છે હેલો, અ ટીચર, હાઉ આર યુ, થેન્ક યુ વગેરે જેવા શબ્દો અહીંયા આપણને આપેલા છે. બરાબર, ચાલો તો આ જે શબ્દો આપ્યા છે એમાં ઉપરથી જોઈએ. પેલું પિંકી, ખાલી જગ્યા ગુડ મોર્નિંગ, તો અહીંયા જવાબ આવશે હેલો. પિંકી સેઝ હેલો, ગુડ મોર્નિંગ. તો ડિંકી સેઝ વેરી ગુડ મોર્નિંગ. પિંકી સેઝ મીટ માય સિસ્ટર પ્રિયા, શી ઇઝ અ ખાલી જગ્યા, તો અહીંયા જવાબ આવશે ટીચર. ડિંકી સેઝ હાય પ્રિયા, તો અહીંયા જવાબ આવશે હાઉ આર યુ. પ્રિયા સેઝ આઈ એમ ફાઇન, તો પછી જવાબ આવશે થેન્ક યુ. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન, જેના કુલ 4 ગુણ છે. પેલું, who started the journey around the world first. બરાબર, who started the journey around the world first, દુનિયાની મુસાફરી સર્વપ્રથમ વખત કોણે શરૂ કરી? બરાબર, તો ગણેશા, કાર્તિકેય, લોર્ડ શિવા કે મધર ઉમિયા, તો અહીંયા જવાબ શું આવશે? કાર્તિકેય. બીજું, why was Ganesha confused about starting the journey. ગણેશ જે છે તે મુસાફરી શરૂ કરવા માટે શા મૂંઝવણમાં હતા? તો જવાબ આવશે વિકલ્પ બી, હી હેડ અ બિગ બેલી એન્ડ હેવી બોડી. મોટી ફાંદ હતી અને શરીર ભારે ભરખમ હતું. બરાબર, એટલે એટલા બધું ઉતાવળથી કંઈ કાર્તિકેયની જેમ દોડી શકાય નહીં. વોટ ડીડ ગણેશા ડુ ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ અરાઉન્ડ ધ વર્લ્ડ. બરાબર, ગણેશજીએ આખા વિશ્વની ફરતે આંટો મારવાની જગ્યાએ શું વિચાર્યું? તો હી મૂડ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ, તેણે માતા પિતાની ફરતે આંટો મારવાનું વિચાર્યું. હુ ડિક્લેર્ડ ગણેશા ધ વિનર. હુ ડિક્લેર્ડ ગણેશા ધ વિનર, એટલે કે કોણે ગણેશજીને વિજેતા જાહેર કર્યા? તો જવાબ આવશે વિકલ્પ સી, લોર્ડ શિવા, ભગવાન શંકરે. ચાલો ત્યાર પછી આગળ, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 3 ક્વેશ્ચન્સ વિથ અ પેરેગ્રાફ, કુલ 6 ગુણ. બરાબર, એટલે કે અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે, સરસ મજાનો પેરેગ્રાફ તમારે વાંચવાનો છે, સમજવાનો છે. એના ઉપરથી તેની નીચે 3 ક્વેશ્ચન આપેલા છે અને 3 ક્વેશ્ચનના તમારે આન્સર લખવાના છે. પેલું, હુ ઇઝ ટોમી, તો જવાબ આવશે ટોમી ઇઝ રાહુલ્સ પેટ ડોગ. ટોમી ઇઝ રાહુલ્સ પેટ ડોગ. બીજું, વેર ડીડ રાહુલ એન્ડ હિઝ મધર ગો.
એટલે અહીં ક્યાં ટોમી કોણ હતું? તો ટોમી જે છે તે રાહુલનો પાળેલું કૂતરો હતો. વેર ડીડ રાહુલ એન્ડ હિઝ મધર ગો? રાહુલ અને તેના મમ્મી ક્યાં જતા હતા? ક્યાં ગયા હતા? તો રાહુલ એન્ડ હિઝ મધર વેન્ટ ટુ ધ પેટ શોપ. વેન્ટ ટુ ધ ગયા હતા પેટ શોપ. ક્યાં? પેટ શોપ એટલે કે જે પાળેલા પ્રાણીઓ હોય છે એમની દુકાને. ધ ડોગ હાઉસ ઇઝ વ્હાઇટ. ટ્રુ ઓર ફોલ્સ? ધ ડોગ હાઉસ ઇઝ એટલે કે કૂતરાનું જે ઘર હતું તે સફેદ હતું. સાચું કે ખોટું? તો જવાબ આવશે ફોલ્સ. બરાબર, આવા જ પ્રશ્નો તમને જોવા મળવાના છે. બરાબર ને, એટલા માટે જ આપણે છાતી ઠોકીને કહી શકીએ કે ભાઈ નહીં, આપણે જે ક્વેશ્ચન પેપર કરાવીએ છીએ ને એ પ્રકારનું જ ક્વેશ્ચન પેપર આવે, કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે ને પ્રશ્નો પણ આપણે ખૂબ વીણીને ગોતીને લીધેલા છે દોસ્તો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ ગિવન બિલો. જેના કુલ 4 ગુણ છે. બરાબર, વી સ્ટોપ, વી લુક એન્ડ વી લિસન. તો વી સ્ટોપ, વી લુક એન્ડ વી લિસન. અહીંયા શું કરવાનું છે? તો કે રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ ગિવન બિલો. ઉપર જેવા સેન્ટેન્સ આપ્યા છે ને એવા જ સેન્ટેન્સ નીચે લખવાના છે. બીજું, હેલો માય નેમ ઇઝ જન્નત. હેલો માય નેમ ઇઝ જન્નત. તો હેલો માય નેમ ઇઝ જન્નત. ધેર વોઝ અ શોપકીપર રામ ભરોસા ઇન ધ વિલેજ. તો ધેર વોઝ અ શોપકીપર રામ ભરોસા ઇન ધ વિલેજ. વોટ અ બ્યુટીફુલ અમ્બ્રેલા. વોટ અ બ્યુટીફુલ અમ્બ્રેલા. મિત્રો, ધોરણ 3 થી 8 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ ઓશન જ્ઞાન લાઈવ ઉપર તૈયાર થઈ ચૂક્યા છે. વિદ્યાર્થીઓને સફળતા અપાવવા માટે, વિદ્યાર્થીઓને સારી મહેનત કરાવવા માટે અને વિદ્યાર્થીઓને સક્સેસ તરફ આગળ લઈ જવા માટે દોસ્તો. બરાબર, તો જો આ જે પ્રશ્નપત્ર છે ને બધા જ વિષયના ઉપલબ્ધ છે. રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળી જશે. સીધી તમે એની ઝેરોક્સ કરાવી શકશો. બરાબર, અને સાથે સાથે એની જે પ્રાઇસ છે ને એક વિષયની એ માત્ર 40 રૂપિયા છે. કારણ કે જો ક્વોલિટી ક્વેશ્ચન પેપર છે. બરાબર, ગમે ત્યાંથી પ્રશ્નો ઉઠાવી અને મૂકી નથી દીધેલા. બરાબર છે, વીણીને તૈયાર કરેલા છે. એટલે 40 રૂપિયા પ્રાઇસ છે દોસ્તો. 2 દિવસની મહેનત છે એક શિક્ષકની. બરાબર, એને પૈસા સાથે તો ન જ તોલી શકાય. બરાબર, પણ એક નાનો એવો અમને થોડી ઘણી મદદ થાય અને આવતા વર્ષના વિદ્યાર્થીઓને પણ અમે હેલ્પ કરી શકીએ એટલા માટે થોડી એવી પ્રાઇસ તમારા માટે રાખેલી છે. બરાબર, પણ ઉપયોગી 100% થશે તમને. એવી જ રીતે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે. એમાં એક ક્વેશ્ચન પેપર હોય ને એવા 5 ક્વેશ્ચન પેપર તમને 5 ક્વેશ્ચન પેપર મિક્સમાં મળી જાય. માનો કે પ્રશ્ન નંબર 1માં ખાલી જગ્યા આવતી હોય, 5 ખાલી જગ્યા હોય તો એની જગ્યાએ અહીંયા તમને 25 ખાલી જગ્યા મળી જાય. બરાબર, અને 25 પાછી કેવી હોય? તો કે પરીક્ષામાં પૂછાય એવી હોય. બરાબર, બ્લુ પ્રિન્ટ પ્રમાણેની હોય, સ્વધ્યન પોથીમાંથી હોય, ગયા વર્ષના પ્રશ્નપત્રોમાંથી હોય, ત્રિમાસિક કસોટીમાંથી હોય, પરખ પ્રશ્ન બેંકની અંદરથી હોય. બરાબર, એવી હોય દોસ્તો. અને એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જાય. સીધી વોટ્સઅપની અંદર જોઈતી હોય તો વોટ્સઅપમાં મળી જશે. માત્ર પ્રાઇસ છે 100 રૂપિયા. પણ તમને એમ થતું હોય કે આ બધું મારે ફ્રીમાં જોઈતું હોય તો ફ્રીમાંય મળી જાય. તો શું કરવાનું? ભલે તમે ધોરણ 5માં અભ્યાસ કરો છો પણ તમારે ધોરણ 6 ઉપર ક્લિક કરવાનું. પણ ક્યાં? તો કે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની દોસ્તો. એપ્લિકેશનનું નામ શું? તો કે ઓશન જ્ઞાન લાઈવ. નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. લિંક ઉપર સીધું ક્લિક કરી દેવાનું એટલે સીધી એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ કરીને ધોરણ 5માં ભલે અભ્યાસ કરતા હો, ધોરણ 6માં જતું રહેવાનું. તમારે એમ જ વિચારવાનું ભાઈ હું ધોરણ 6માં આવી ગયો, કારણ કે ઓશન જ્ઞાન લાઈવના વિડીયો જોઉં છું ને, મને કોઈ પાસ થતા ન રોકી શકે. બરાબર ને? ચાલો, તો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, એમાં ધોરણ 6 ઉપર ક્લિક કરવાનું, બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન્ટ થઈ જવાનું. એટલે ધોરણ 5નું સંપૂર્ણ રિવિઝન, પછી પ્રશ્નપત્ર હોય, અસાઇનમેન્ટ હોય, આઈએમપી હોય, બધું જ ફ્રીમાં મળી જવાનું છે. 1 પણ રૂપિયાનો ચાર્જ નહીં લાગે. બરાબર, પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને બ્રહ્માસ્ત્ર બેચમાં દોસ્તો જોઈન થઈ જવાનું છે. આ તો ખાલી એટલી જ વાત થઈ. એમાં ધોરણ 6નો આખો કોર્સ તમને મળી જવાનો છે દોસ્તો. બરાબર ને? ખાલી કોર્સ નહીં, સ્વાધ્યાય પોથી, સ્વધ્યન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, બીજું ઘણું બધું મળી જવાનું છે. એકવાર જુઓ તો ખરા જઈને દોસ્તાર. ચાલો, ત્યાર પછી આગળ. Write 3 sentences on your one topic with the help of clues given to animals or birds. ચાલો, એનિમલ આપણને આપ્યું છે ડોગ, ક્લુ છે પેટ, લોયલ અને ગાર્ડ. તો જો, અ ડોગ ઇઝ અ પેટ એનિમલ. આપણે અહીંયા વાક્યો બનાવવાના છે. અ ડોગ ઇઝ અ પેટ એનિમલ. કૂતરો જે છે તે પાલતુ પ્રાણી છે. ઇટ ઇઝ અ વેરી લોયલ ટુ ઇટ્સ ઓનર. બરાબર, તે પોતાના માલિકને વફાદાર હોય છે. ઇટ્સ ગાર્ડ્સ અવર હાઉસ. તે આપણે ઘરનું રક્ષણ કરે છે. બર્ડ અને પેરોટ. ક્લુઝ છે ગ્રીન, ફ્લાય અને સ્પીક. તો પેરોટ ઇઝ અ ગ્રીન બર્ડ. બરાબર, એટલે કે પેરોટ જે છે, પેરોટ એટલે શું? પોપટ.
પોપટ લીલા રંગનું પક્ષી છે. ઇટ કેન ફ્લાય ઇન ધ સ્કાય, તે આકાશની અંદર ઉડે છે. ઇટ કેન સ્પીક અ ફ્યુ વર્ડ્સ, તે માણસની જેમ થોડા શબ્દો પણ બોલી શકે છે. પ્રશ્ન નંબર 6, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ગિવન ઓપ્શન્સ ઇન ધ બ્રેકેટ, જેના કુલ 4 ગુણ છે. જો ખાલી જગ્યા ઇઝ યોર સ્કૂલ્સ નેમ, તો હુ, વેર કે વોટ. તો વોટ એટલે શું થાય? તો વોટ ઇઝ યોર સ્કૂલ્સ નેમ, તો અહીંયા જવાબ શું આવે? વોટ, કે ભાઈ તારી શાળાનું નામ શું છે. ખાલી જગ્યા ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ, હુ, વેન કે વેર, તો જવાબ શું આવશે? હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ, તારો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે. વેર ડુ યુ લીવ, વેર, વોટ કે હુ, તો જવાબ આવશે વેર. ખાલી જગ્યા ઇઝ યોર બર્થડે, તો જવાબ આવશે વેન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન, જેના કુલ 4 ગુણ છે. ધીસ ઇઝ ખાલી જગ્યા ક્લાસરૂમ, વી, અસ, અવર, તો જવાબ શું આવશે? અવર. ધીસ ઇઝ અવર ક્લાસરૂમ, આ અમારો વર્ગખંડ છે. માય પેરેન્ટ્સ લવ ખાલી જગ્યા, મારા માતા પિતા કોને ચાહે છે, તો જવાબ શું આવશે? મી, મને, મારા માતા પિતા મને ચાહે, તને થોડા ચાહે ભાઈ. ધીસ ઇઝ ખાલી જગ્યા પેન્સિલ, તો ધીસ ઇઝ હીઝ પેન્સિલ, આ તેની પેન્સિલ છે. ધીસ ઇઝ ખાલી જગ્યા હાઉસ, ધે, ધેમ કે ધેર, તો જવાબ આવશે ધેર. ધીસ ઇઝ ધેર હાઉસ, આ તેમનું ઘર છે, તેઓનું ઘર છે. કોનું ઘર છે? ધેર, તેઓનું ઘર છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ એન્ડ, બટ, ઓર, બરાબર, જેના કુલ 3 ગુણ છે. પહેલું, આઈ હેવ અ પેન, ખાલી જગ્યા પેન્સિલ, એન્ડ, બટ કે ઓર, તો અહીંયા જવાબ આપણો આવી જશે એન્ડ. આઈ હેવ અ પેન એન્ડ અ પેન્સિલ. બીજું, હી ઇઝ ટાયર્ડ, ખાલી જગ્યા હી ઇઝ હેપી, હી ઇઝ ટાયર્ડ બટ હી ઇઝ હેપી. ટેક અ બસ ઓર રિક્ષો ટુ ગો ધેર, તો ટેક અ બસ, અથવા, ઓર એટલે કે અથવા, ટેક અ બસ ઓર રિક્ષા ટુ ગો ટુ ધેર, તો ટેક અ બસ એટલે બસ લો, અથવા તો રિક્ષા લો અને ત્યાં જાઓ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, રીડ ધ પેરેગ્રાફ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ અબાઉટ યોર યસ્ટરડે એક્ટિવિટી, જેના કુલ 4 ગુણ છે. પહેલું, આઈ ખાલી જગ્યા અપ અર્લી, તો અહીંયા જવાબ આવશે વોક. આઈ વોક અપ અર્લી. આઈ ખાલી જગ્યા માય ટીથ એન્ડ ટુક અ બાથ, તો અહીંયા જવાબ આવશે બ્રશ્ડ. ત્રીજું, આઈ ખાલી જગ્યા માય બ્રેકફાસ્ટ, તો અહીંયા જવાબ આવશે એટ. આઈ એટ માય બ્રેકફાસ્ટ, બરાબર. ચાલો ત્યાર પછી છે ઇન ધ ઇવનિંગ, આઈ ખાલી જગ્યા વિથ માય ફ્રેન્ડ્સ, તો જવાબ આવશે પ્લેડ. જો રીડ ધ પેરેગ્રાફ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ અબાઉટ યોર યસ્ટરડે એક્ટિવિટી, ગઈકાલની પ્રવૃત્તિઓ વિશે જણાવવાનું, તો બધા શબ્દો આપણે ભૂતકાળમાં મૂકવા પડે, બરાબર, તો આપણી ગઈકાલની પ્રવૃત્તિ થાય. ચાલો ત્યાર પછી આગળ, રાઇટ ધ અપોઝિટ વર્ડ, બરાબર, જેના કુલ 4 ગુણ છે. અપોઝિટ વર્ડ લખવાના છે. જો કોલ્ડ, કોલ્ડ એટલે ઠંડુ, એનું વિરુદ્ધાર્થી થશે હોટ એટલે કે ગરમ. કમ એટલે કે આવું, એનું વિરુદ્ધાર્થી થશે ગો એટલે જવું. સ્લો એટલે આવું, એનું વિરુદ્ધાર્થી થશે ફાસ્ટ એટલે કે ફટાફટ. રાઈટ એટલે જમણી બાજુ, લેફ્ટ એટલે કે ડાબી બાજુ. ઇન એટલે કે અંદર, આઉટ એટલે કે બહાર, બરાબર. ચાલો મિત્રો, તો ધોરણ 4નું અંગ્રેજી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું ધોરણ 4ના નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપરના સોલ્યુશન સાથે. પણ તમારે થોડોક સપોર્ટ આપવાનો છે દોસ્તો. અને સપોર્ટની અંદર શું આપવાનું છે? તો કે આ વિડીયોને તમારા તમામ દોસ્તો સુધી શેર કરી દેવાનો છે, ભૂલવાનું બિલકુલ નથી, બરાબર. ચાલો ફરી મળીશું આપણે એક નવા વિષયના સોલ્યુશન સાથે.